નમસ્કાર દોસ્તો, રાધે રાધે. મમ્મી, જલ્દીથી ખાવાનું આપી દો, બહુ ભૂખ લાગી છે. પ્રિયાએ પોતાની મમ્મી પૂનમને અવાજ આપી. હા બેટા, હમણાં જ લાવી રહી છું. એવું કહીને પૂનમ રસોડામાં ગઈ હતી કે એટલામાં તેની ફોનની ઘંટી વાગી. ફોન ઉઠાવતા સામે જ અવાજ આવ્યો. હેલો પૂનમ, હું નવીન બોલી રહ્યો છું. નામ સાંભળતા જ પૂનમ એકદમ જડચકિત થઈ ગઈ. એક પળ માટે તો તેને કંઈ સમજાયું નહીં. થોડી હિંમત કરીને બોલી, નવીન, ઇન્ડિયાથી મને 6 વર્ષ થઈ ગયા અને આ 6 વર્ષ તમારું વ્યાજ પણ ના આવ્યું હતું. તો આજે અચાનક કેમ? પૂનમ, મને ખબર છે કે તને આ અજાણું લાગી રહ્યું હશે, પણ વાસ્તવમાં મમ્મીને તારી સાથે વાત કરવી હતી, એટલે તને ફોન કર્યો છે. નવીને પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું. પૂનમે ઠંડી અવાજમાં જવાબ આપ્યો. સાચું છે નવીન, અમે હમણાં જ ખાટું ખાઈ રહ્યા છીએ. થોડી વાર પછી વાત કરીશું. આટલું કહીને પૂનમે ફોન કાપી નાખ્યો અને શાંતિથી ડાઇનિંગ ટેબલ ઉપર આવીને બેસી ગઈ. એનો મોઢો ઉતરેલો જોઈને તેની પતિ સંદીપે પૂછ્યું, શું થયું પૂનમ? કોનો ફોન હતો? સંદીપ, મારા ભાઈ નવીનનો ફોન હતો, પણ 6 વર્ષ પછી અચાનક અને મારી યાદ કેવી રીતે આવી? તને યાદ છે ને, જ્યારે અમે કોર્ટમાં સીધા ઘરે ગયા હતા ત્યારે નવીને મને કેટલી ગાળો દીધી હતી. આજે પણ એ શબ્દ મારા કાનને ગુંજી રહ્યા છે. આ કહેતા કહેતા પૂનમ ફરફડીને રડવા લાગી. સંદીપે એને સમજાવતા કહ્યું, શાંતિ રાખ પૂનમ, તું મારી મજબૂતી પત્ની છે. આ બધું ભૂલી જા. આપણે કોઈની જરૂર નથી. આપણે અને બાળકો એટલે જ પૂરતું છે. હા સંદીપ, એ બધું બરાબર છે, પણ અચાનક તેમને મારી શું જરૂર પડી? એ દિવસે તો નવીને એને ઘરમાં દરવાજા પરથી પાછું મોકલી દીધું હતું. એક પળમાં જ બધાને મારું પારકું બતાવી દીધું. અને આજે એ મને ફોન કરે છે. મમ્મીને પણ 6 વર્ષ થઈને પછી યાદ કેવી રીતે આવી? તું બરાબર છે પૂનમ, પણ હવે વધારે ચિંતા ન કર. આખો દિવસ થાકી હશે, વહેલી ઊંઘી જા, બાળકોને હું સુવડાવી દઈશ, સંદીપે કહ્યું. પૂનમ ઓરડામાં જઈને સૂઈ ગઈ, પણ તેને ઊંઘ ન આવી. વારંવાર એ વિચારી રહી હતી કે મમ્મીને શા માટે મારી સાથે વાત કરવી છે? પપ્પા તો બરાબર હશે ને? નવીન સાથે વાત કરવાની મને જરાય ઈચ્છા નથી, પણ ખબર નથી મમ્મી શા માટે ફોન કરી રહી છે. આ જ વિચારમાં પૂનમે સવાર 4 વાગ્યા સુધી જીવંત રહી. પછી મજબૂરીથી આંખો બંધ થઈ ગઈ. સવારના 6 વાગે એલાર્મ વાગ્યું, પણ માથું ભારે લાગતું હોવાથી તે ફરીથી સૂઈ ગઈ. સંદીપે એને હલાવતા કહ્યું, શું થયું પૂનમ, આજે ઓફિસ જવાનું નથી? અરે સંદીપ, માથું બહુ દુખી રહ્યું છે. હું મારા સિંહને કોલ કરીને કહી દઈશ. કૃપા કરીને તું જ બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલી દે. પૂનમે કહ્યું, હા બરાબર છે, રાતભર ઊંઘ નથી એટલે માથું દુખી રહ્યું છે. થોડું આરામ કર ને બધી તકલીફ મટી જશે. સંદીપે કહ્યું ને બાળકોને ઉઠાવવા ચાલ્યો ગયો. સાંજના 9 વાગે પાછા ફોનની ઘંટડી વાગી. પૂનમે આંખો ખોલીને જોયું તો એ જ નંબર હતો જેને ફોન કાપી નાખ્યો, પણ ફોન પાછા આવતા આવતા રહ્યો. ગુસ્સામાં આવીને તેને ફોન ઉઠાવ્યો અને ચીડાઈને બોલી, નવીન, મને તારા સાથે વાત કરવી નથી. વારંવાર ફોન કરીને મને પરેશાન કરશો નહીં. હું તારો અને ઘરના બધા લોકોને સંબંધ તોડી દીધો છે. બેટા, હું તારી માં બોલી રહી છું, સામેથી અવાજ આવ્યો. 6 વર્ષ પછી માતાનો અવાજ સાંભળીને પૂનમની આંખોમાં આંસુ આવી ગયા. માં તો આખરે માં હોય. કમકમાટમાંથી ભરેલી અવાજમાં બોલી, પૂનમ, મને ખબર છે કે તું મારી ચહેરો તો શું અવાજ પણ સાંભળવા માંગતી નથી, પણ બેટા, તારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. થોડા દિવસોમાં તેમની 13મી છે. જો શક્ય હોય તો આવી જા બેટા. તેમની આત્માને શાંતિ મળશે. આટલું કહીને પૂનમની માં કલ્યાણીબેન ફોન કાપી દીધો. ફોન મૂકતા જ પૂનમ જોર જોરથી રડવા લાગી. એટલામાં વર્ષ પછી એક જ ફોન આવ્યો, અને એ પણ દુઃખના સમાચાર લઈને. તેણે તરત જ પોતાના પતિ સંદીપનો ફોન કર્યો. સંદીપ, તરત ઘરે આવી જા. આટલું કહીને તેને ફોન કાપી દીધો. સંદીપ ભયભીત થઈ ગયો ને આખરે પૂનમ કેમ રડી રહી છે. થોડા સમય પછી જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને જોયું તો પૂનમની દિવાળીના સહારે બેઠી રડી રહી હતી. પૂનમ, શું થયું? તું કેમ રડી રહી છે? આ શું હાલત બનાવી નાખી તારી? શું ફરીથી નવીનનો ફોન આવ્યો હતો? નહીં સંદીપ, મમ્મીનો ફોન હતો. પપ્પા હવે નથી રહ્યા. મારા પપ્પા નથી રહ્યા. સંદીપ, મને ઇન્ડિયા જવું છે. આટલું કહીને પૂનમ સંદીપના ગળે લાગીને ફરફડી રડવા લાગી. પૂનમની વેદનાભરી યાત્રા મારે જવું છે, અને બધા જશું. બાળકોને પણ બોલાવી લો, આપણે આજે સાંજે ભારત માટે નીકળી જઈશું. પૂનમે વ્યથાથી કહ્યું, પૂનમ, હમણાં થોડા શાંતિ રાખ, પાણી પીને આરામથી બેસી વાત કરીએ. સંદીપે પૂનમને પાણી આપતા કહ્યું, શાંતિથી, મારા પપ્પા હવે આ દુનિયામાં નથી, અને તમે મને શાંતિથી બેસવા માટે કહો છો. પૂનમે ગુસ્સાથી જવાબ આપ્યો. સંદીપ તેને સમજાવતા બોલ્યો, પૂનમ, હું એટલું જ કહું છું કે અહીં નહીં, શાંતિથી બહાર બેસીને વાત કરીએ. એ પૂનમે ઊભી કરીને હોલમાં લઈ ગયો અને બેસાડ્યું.
તો પૂનમે શું સાચે જ ભારત જવાનું નક્કી કરી લીધું છે? જો તું જવા માંગતી હો તો હું તને રોકતો નથી. ત્યાં તારું ઘર છે, તારો પરિવાર છે. હું ફક્ત એટલું જ કહું છું કે એકવાર શાંતિથી વિચાર કરી લે. સંદીપે સમજાવતા કહ્યું, હા સંદીપ, મેં વિચાર કરી લીધો છે. તું બાળકોના સ્કૂલે ફોન કરીને રજા અપાવી દે અને આપણે આજે ભારત જઈશું. પૂનમે દ્રઢ નીચે સાથે કહ્યું. સંદીપ એને સમજાવતો બોલ્યો, પૂનમ, બાળકોના પરીક્ષા નજીક છે, તેથી તેઓ રજા લઈ શકશે નહીં. તું એકલી જતી રહેજે અને હું અહીં રહીને તેનું સંભાળીશ. તું મારા ઓફિસમાંથી રજા લઈ લે. હું તારી સાથે ટિકિટ આજે બુક કરાવી દઈશ. પૂનમે પણ સંદીપની વાત યોગ્ય લાગી અને એ પણ સહમત થઈ. આગલા દિવસે સંદીપ પૂનમને એરપોર્ટ છોડવા આવ્યો. તેણે ગળા લગાવીને કહ્યું, પૂનમ, તું પોતાનું ધ્યાન રાખજે. ત્યાં પહોંચતા જ મને ફોન કરજે. મેં સુમિત અને પપ્પાને જાણ કરી છે. સુમિત તને સીધું એરપોર્ટ પર લેવા આવશે અને જેમ તારે શક્ય થાય તું વહેલી તકે પાછી આવી જજે. પૂનમે સંમતિથી માથું હલાવ્યું અને હસીને કહ્યું, બાળકોનું ધ્યાન રાખજે. હું વહેલી તકે પાછી આવીશ. આટલું કહીને પૂનમ ભારત માટે રવાના થઈ ગઈ. આજે પૂનમ માટે આ સફર મુશ્કેલ થવા લાગી, કારણ કે પપ્પાના સાથે બાળપણની યાદો મનમાં તરબોળ થયા. કેવી રીતે પપ્પાએ તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી હતી. હંમેશા નવીન કરતા તેને વધુ વહાલ કરતા. આજ પૂનમના મનમાં ફક્ત મા, પપ્પા અને નવીન આવી રહ્યા હતા. મહોત્સવ ગણને કૃપા કરીને ધ્યાન આપો. અમારું વિમાન થોડા પળોમાં મુંબઈ પહોંચશે. કૃપા કરીને તમારી બેઠકની પેટ બાંધી લો. આ સાંભળીને પૂનમ ધ્યાન ભંગ કર્યું અને તેની આંખોમાં નવી તેજ આવી ગઈ. ફાઇનલ એ 6 વર્ષ પછી ભારત આવી રહી હતી. મુંબઈ પહોંચતા જ પૂનમે તેના દેવર સુમિતને એરપોર્ટ પર મળ્યો. ભાભી, ચાલો ગાડીમાં બેસો, આપણે ઘરે જઈએ. સુમિતે કહ્યું. ગાડીમાં બેસીને પૂનમે કહ્યું, સુમિત, તું કૃપા કરીને તારા ભાઈને ન જણાવતો કે પહેલા તું મને મારા માયકે છોડી દે. હું સાંજે ઘરે આવીશ. પણ ભાભી, ઘર પર મમ્મી પપ્પા તમારી રાહ જોઈ રહ્યા છે. સુમિતે કહ્યું, સુમિત, કૃપા કરીને હું સાંજે આવીશ. હમણાં મને માયકા છોડી દે. પૂનમે વિનંતી કરી. ઠીક છે ભાભી. એમ કહીને સુમિત ગાડી તેની માયકા તરફ વળાઈ અને ગલીઓમાં પહોંચતા જ પૂનમે કહ્યું, સુમિત, મને એ ઉતારી દે. નવીન જો તને જોઈ લેશે તો તું પણ મુશ્કેલીમાં પડી જશે. બરાબર, બરાબર ભાભી. જો તને મારી જરૂર પડે તો મને ફોન કરજે. એમ કહીને સુમિત ચાલ્યો ગયો. પૂનમ ધીમે ધીમે પગલાં ભરતી આગળ વધી રહી હતી. મનમાં વિચારીને ભીડ હતી કે હું બધાની સામે સામનો કરીશ. શું બધાને મને સ્વીકારી લેશે? શું એમના પ્રશ્નોનો હું જવાબ આપી શકીશ? જેમ જેમ ઘરમાં નજીક પહોંચી, અંદરથી આવતી અવાજે તેને રોકી નાખી. ચૂપ થઈ જાઓ. માં, તને ખાવાનું નથી મળવાનું. હંમેશા કંઈ માંગતી રહે છે. કઈ ખજાનાની માલિક આપી છે તેથી બધું જ એલમ્પે છોકરાઓના નામે કરી દીધું. નવીનના અવાજે પૂનમના હૃદયમાં વીજળી ખોણાઈ ગઈ. અરે, એ તો પૂનમને તો ફોન કરીને પૂછો, એ મહારાણી ક્યાં છે? આવશે કે નહીં? કે પછી માત્ર માતાના મૃત્યુ પછી આવશે? નવીનની પત્ની વ્યંગ્ય કર્યું, માં, મને ચરિત્રહીન છોકરી કોઈ સંબંધ નથી. મને તો ફક્ત આ જમીન અને દુકાનમાં જ લેવા દેવા છે જે પપ્પાએ એની માટે લખી ગયા છે. આ સાંભળીને પૂનમના મનમાં આવ્યો કે જઈને નવીનના ચહેરા ઉપર એક જોરદાર થપ્પડ મારે. પણ એકલી હોવાને ભીધી એ પણ ચૂપ રહી. એ ધીરે ધીરે ગલીમાંથી બહાર નીકળી ગઈ અને ગલી બહાર આવીને પૂનમે તરત જ સુમિતને ફોન કર્યો. સુમિત, કૃપા કરીને તુરંત મને લેવા આવી જા. થોડી વારમાં સુમિત એને લઈને સારા સસરા ઘરે આવી ગયો. સસરે પરસીદા પૂનમે પોતાના સસરાને પગે વંદન કર્યું ને એવી હાલત જોઈને થોડા ચિંતિત બન્યા. બેટા, તારા પપ્પાના વિદાયને દુઃખ અમને પણ છે. હું તારા પપ્પાની જગ્યાએ જો આવી શકત નહીં. હું પણ તારો પિતૃ સમાન છું. તું અહીં શાંતિથી રહેજે. શાંતિથી બેસ. શું થયું? એમ કહીને તેને પૂનમને બેસાડી. હા મમ્મીજી, હું થોડી વારમાં ફ્રેશ થઈને આવું છું. એમ કહીને પૂનમ બાથરૂમમાં ગઈ. બીજી બાજુ નવીનના શબ્દો એની માતામાં ગુંજી રહ્યા. ભાગેલી છોકરી, ચરિત્રહીન, જમીનના દસ્તાવેજ. એની આંખમાં વધુ એકવાર આંસુ છલકાઈ ગયા. પૂનમનું દુઃખ અને તેના પરિવારનું વાસ્તવિક ચહેરું પૂનમના મન પર ઉદાસ થઈ ગયો હતો. એ ફ્રેશ થઈને બહાર આવી ત્યારે તેને આંસુ ચા લઈને આવી. ચા પીતા પીતા પૂનમે પોતાની સાસુ સસરાને બધું કહી દીધું જે આજે તેના ભાઈ નવીનના મોઢેથી સાંભળ્યું હતું. આ સાંભળતા જ બંને આગ બબૂલા થઈ ગયા. તું ચિંતા ન કર બેટા, તારો પિતા આજે જીવિત હોય તો તારા માટે ડટીને ઊભા રહેતા અને હું છું મારા પિતા સમાન. પૂનમે સસરાને એની હિંમત વધારતા કહ્યું, મિસ્ટર મોહનલાલે થોડા દિવસ પહેલા જ એ જ હોસ્પિટલમાં જોયા હતા. તેમના ચહેરા ઉપર કંઈક કહેવા જેવી વેદના હતી, પણ એ વખતે નવીન સાથે હતો તેથી મને વાત કરી શક્યા નહીં.
એ ખૂબ જ નબળા લાગી રહ્યા હતા અને નવીનને સહારે ચાલી શકતા હતા. એ કહેતા હતા કે પૂનમનો ફોન વાગ્યો અને ફોનમાં સ્ક્રીન પર નવા નંબર સાથે જ એ નામ દેખાયું. નવીન. પૂનમે ધીરે ધીરે ફોન ઉઠાવ્યો. પૂનમ, બેટા હું તારી માં બોલી રહી છું. અવાજ આવ્યો. હા માં બોલો. બેટા, વારંવાર ફોન કરીને તને પરેશાન માટે માફી માંગુ છું, પણ મને શાંતિ મળી નહીં. તું આવી જા રહી છે ને? હા માં, હું આવી રહી છું, પૂનમે કહ્યું અને ફોન મૂકી દીધો. એણે પોતા સસરાને કહ્યું, પપ્પા, હું ત્યાં જવાનું નક્કી કરી લીધું છે. હું મમ્મીને આ હાલતમાં એકલી નહીં છોડી શકું. હા બેટા, તું સુમિતની ગાડી લઈને જજે. જો કોઈ પણ મદદની જરૂર પડે તો તરત જ ફોન કરજે. સસરાએ સહકાર આપતા કહ્યું, જી પપ્પા. એમ કહીને પૂનમ પોતાના દેવર સુમિતની ગાડી લઈને માયકા તરફ નીકળી ગઈ. રસ્તામાં જ નવીન કડકડીથી બોલીને એની મનમાં ગુંજી રહી હતી. મમ્મીએ કદાચ કશું ખાધું નહીં હોય. એ વિચારીને પૂનમે રસ્તામાંથી થોડી ખાવાની વસ્તુ ખરીદી અને માયકા પહોંચીને દરવાજા પર બેલ વગાડી. થોડા સમય પછી 16-17 વર્ષની એક છોકરી દરવાજો ખોલ્યું. એક પળ માટે તો પૂનમ વિચારી ગઈ, આ છોકરી કોણ છે? ત્યાંથી અંદરથી અવાજ આવ્યો, અરે મનુ, ગેટ ઉપર કોણ છે? દીદી કોઈ છે, પણ કશું બોલી નહીં રહી. એટલામાં એક યુવતી બહાર આવીને પૂછ્યું, કહો, તમારે કોને મળવું છે? પૂનમે ધીરે ધીરે કહ્યું, હું પૂનમ. ઓહો દીદી, માફ કરજો, હું તમને ઓળખી ના શકી. હું સુમન, નવીનની પત્ની. આ મુનુ મારી નાની બહેન છે. અંદર આવો, સુમને કહ્યું ને પૂનમ અંદર પોતાના ઓરડામાં લઈ ગઈ. ત્યાં કેટલાક અજાણ્યા લોકો પણ બેઠા હતા. દીદી, આ મારા મમ્મી પપ્પા છે. આ મારો નાનો ભાઈ જીગર છે. અને મનુ તો તમારે પહેલેથી મળી ગઈ છે. સુમને કહેલું ને પૂનમ કોઈ તકલીફ ધ્યાન આપ્યું નહીં. તેને ફક્ત એની માતા સાથે મળવું હતું. મમ્મી શા હાલતમાં હશે? એ વિચારતા તેની આંખો ભીની થઈ ગઈ ને થોડા સમય પછી પૂનમે પૂછ્યું, મારી મમ્મી ક્યાં છે? સુમને મનુ તરફ નજર કરી અને એને ઈશારાથી મનુ પૂનમને માતા કલ્યાણીબેનના ઓરડા સુધી લઈ ગઈ. માતા પાસે પહોંચતા જ પૂનમ શબ્દ થઈ ગઈ. ઇતના વર્ષ પછી આજે જ્યારે માતાને મળી રહી હતી, તે પોતાની લાગણીઓને રોકી શકી નહીં. એક જ પળમાં માતાને ગળે લાગી અને ફકડી ફકડીને રડવા લાગી. મા બાપુજી ગયા. માતા પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. 6 વર્ષ પછી પોતાની દીકરીને જોઈને એ પણ પોતાની લાગણીઓ રોકી શકી નહીં. માતાના રડવામાં એક અજલ દર્દ હતો. જાણે કે પિતાના વિદાયનું દુઃખ હતું, પણ એક સાથે કેટલાય અન્ય ગોળીઓ રહસ્ય તેની ભીતર છુપાયેલા હતા. થોડા સમય પછી નવા અંદાજે ઓરડામાં પ્રવેશ્યો. પૂનમ એ નવીન હતો, જે તરત જ માતાની બાજુમાં બેઠો ને રડવા લાગ્યો. પપ્પા હવે નથી કહેતા તે મામાની હળવી થવાનું કહ્યું. અજોડ દ્રશ્ય હતું. સવારે જે નવીન માતાને સમર્જનક શબ્દો બોલતો હતો અને આજે માતાના ગળે લગાવીને રડી રહ્યો છો. સુમન, તું શું જોઈ રહ્યો છે? પૂનમ માટે ચા નાસ્તો લઈને આવ, લાંબા સફરની આવી છે. નવીને સુમનને આદેશ આપ્યો. અરે, હું તો તને ભાભી સાથે ઓળખાવા ભૂલી ગયો. આ સુમન મારી પત્ની છે. તારી ભાભી, નવી સ્પેભર્યા શબ્દે કહ્યું. પૂનમે શાંતિ સ્વરે કહ્યું, મારે કશું જોઈએ નહીં. હું મારી સાથે ખાવાનું લઈને આવી છું. એણે હાથમાં પકડેલા લિફાફો બતાવ્યો. અરે ધી, હજી સુધી અમને માફ નથી કરી શકી. નવીને દુઃખી અવાજમાં કહ્યું, પૂનમ, હું તારી માટે માફી માંગુ છું. તારી ભૂલો બદલ મેં તારા સાથે ઘણું અયોગ્ય કર્યું હતું. આ તમને કંઈ કહું? નવીને માતાને બોલાવવા માટે દબાણ કરતો હતો. માતાએ હાથમાં આંખાસુ લૂંચીને પૂનમ માટે તરફ જોયું અને કહ્યું, મારી દીકરી. પૂનમે માત્ર માથું હલાવી દીધું. જેમ જેમ ઓરડામાં શાંતિ થઈ, પૂનમે માતાને પૂછ્યું, માં, પપ્પાને શું થયું હતું? પપ્પાએ બધું મારા નામે શા માટે કર્યું? અને આટલા વર્ષો તમે અહીં એકવાર પણ ફોન કેમ નહીં કર્યો? નવીનની લગ્નની મને આમંત્રણ કેમ નહીં આપ્યું? પૂનમે એક સાથે અનેક પ્રશ્નો ઉગારી દીધા. માતા કલ્યાણીબેન આંખોમાં ફરી આંસુ ભરાઈ આવ્યા. બેટા, આ 2 ટુકડા જમીનને ઘર આ બધું આપત્તિનું કારણ છે. તારા પપ્પાએ તારા ભવિષ્ય માટે બધું તારું નામ કર્યું, પણ નવીને બધું ઈચ્છતો હતો કે માતાએ સમગ્ર હકીકત કહી દેવી જોઈએ. દોસ્તો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. કેવી રીતે તે નવીન પિતાને દબાણ મૂક્યો, કેવી રીતે એફડીના પૈસા લઈને વિવાદ થયો, કેવી રીતે તમારા પપ્પાએ આખરે દુકાન તારા નામે કરી દીધી અને કેવી રીતે નવીન સ્વભાવમાં તફાવત આવ્યો. પૂનમ નિઃશબ્દ થઈ ગઈને આજે ખબર પડી કે તેના પિતા તેના માટે ક્યારેય વિરુદ્ધ નહોતા. હંમેશા તેના ભવિષ્ય માટે લડી રહ્યો હતો, પણ એ તો તે ભૂલીને પોતાના પરિવારથી દૂર થઈ ગઈ હતી. મારા જયા પછી તો આ બધું તારા ભાઈ નવીનને થશે ને? બેટા, નિયત તો એક મોટી ચીજ છે અને નવીનની નિયત ખરાબ હતી. માતા કલ્યાણીબેન આંસુ ભરેલો સવારે કહેવા લાગી. એટલે જ એક દિવસ તેણે તારા પિતાજી પર હાથ ઉપાડ્યો
અને એ દિવસે પછી તારા પિતાજી ક્યારેય સંપૂર્ણ સ્વસ્થ નથી. ક્યાંક ને ક્યાંક તો ક્યારેક બીમારી હતી તે તેમણે ઘેરી લેતી. પણ પછી એક દિવસ માતાએ આગળ કહ્યું, નવીને સુમન સાથે લગ્ન કરવાની વાત કહી. તારા પિતા એ વિશે જાણવા લાગ્યા અને ત્યાંથી ખબર પડી કે આ પરિવારમાં માત્ર અમારી જમીન અને સંપત્તિ જોઈને જ સંબંધ જોડવા માંગતો હતો. દોસ્તો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો. જ્યારે તારા પપ્પાને નવીન આ બધું સમજાવ્યું તો સંભાળવા તૈયાર નહોતા. પપ્પાએ કહ્યું, જ્યારે પૂનમ લવ મેરેજ કરી હતી ત્યારે તું આ બધાને એને ઠૂસી કાઢી. હવે તારી મજબૂત આવે છે, તારા લોકોની લાવવાની ચિંતા નથી. પણ નવીન તો સુમનના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. તેના માટે તે કંઈ પણ કહેવું ગમતું ન હતું. તેણે ફરીથી પિતા પર હાથ ઉઠાવ્યો અને માતા રડતા રડતા પોતાની દીકરીને તમામ કથન કહી રહી હતી. પૂનમના હૃદયમાં ખાટા શબ્દ ગુસ્સો એક તોફાનીને વાવાઝોડું ચડી ગયું. પપ્પા ઉપર હાથ ઉઠાવ્યો. તારે લગ્ન સમયે એમ જ કહેતો હતો કે તારા સાથે દુઃખ થાય છે, લોકો શું કહે છે, અને આજે તું પોતે શું કરી રહ્યો છે? હવે જો મને કોઈ પણ અડવશે તો હું તને મોઢું તોડી નાખીશ. પૂનમ ગુસ્સાથી બોલી, હા, હવે બધું જાણી ગયા ને, બધું ખરાબ લાગશે. આ વાત સાંભળીને પૂનમ ઘૂમીને જોયું. નવીન ઓરડામાં પ્રવેશી ચૂક્યો હતો. મારે એમ કહ્યું છે કે એમની સામે કશું ના બોલવું. નવીન માતાને ગભરાવી રહ્યો છે કે એના હાથે ઊંચા થયા. કદાચ માતા તમારી દેવા. પૂનમે તુરંત કલ્યાણ પકડી કરી. હાથ નીચે કરીને, નવીન, વાહ, મને બહુ હિંમતવાળી બની ગઈ છે. અને હાથ કેમ? પણ નહીં, હિંમત કરીને તું ઘરે ભાગી જતી. નવીન મકમતા બોલ્યો, સુમન ક્યાં મરી ગઈ છે? સુમન દોડી આવીને કહેલું, આ બુઢી અને દીદી દીકરી એકલા ન છોડવી. મફતની નાટકીય માટે કોઈ વાત નથી. નવીન હસતો બોલ્યો, કાલે સવારે સુધી તારે અહીં તારી માને ઓરડામાં તાળું મારીને રાખીશ. હવે તારી સાથે તારી મા પણ ભૂખી મરશે. નવીન ગેટ તરફ ગયો. દરવાજો ખોલતા સુમિત પોલીસ સાથે અંદર આવ્યો. પૂનમ, સુમિત બોલ્યો. પોલીસ જોઈને નવીનના ચહેરા ઉપર ડર છવાઈ ગયો. તે તો આ માટે સુમિતને મને ફોન ચાલુ રાખવા કહ્યું હતું. પૂનમે વિચાર્યું, હા, ઇન્સ્પેક્ટર સાહેબ, આજે બધું બરાબર છે, પણ કદાચ કાલે તમારે જરૂર પડશે. પૂનમે નવીન સામે જોઈને ચેતવણી આપી, માં ચાલો મારા સાથે. ના બેટા, હું અહીં રહીશ, હું સવારથી આવજે. માતાએ નવીનને ડરાવતા કહ્યું. પૂનમ માતાને ઓરડામાં ગઈ અને માં, હું મારા પ્રશ્ન લેવા માટે આવી છું. કલ્યાણીબેન પાછળ આવીને, બેટા, આ પત્ર તારા પપ્પાએ તારા માટે લખ્યો છે, પણ ક્યારેય ન મોકલી શક્યા, વાંચી શક્યા. એ તમને બધું સમજાઈ જશે. સાસરે પહોંચીને પૂનમે પપ્પાનો પત્ર કાઢ્યો અને વાંચવા લાગી. તારી મમ્મી રાજકુમારી, જ્યારે તને આ પત્ર મળશે ત્યારે કદાચ હું હવે આ દુનિયામાં નહીં હોઉં, પણ હું હિંમત કરી નહીં હારતી. હું ક્યારે તારા વિરુદ્ધ ન હતો, આજે પણ નથી ને. તારી એ નાની બાળકી છે જે પપ્પાને ઊંઘ પડતી ત્યારે જાગી જતી. પૂનમ, મારા માટે માફી. હું તારા ઘરે પાછી લાવી શક્યો નહીં. મારો તારા વગર આખો વિશ્વાસ હતો, પણ નવીનની વાતોમાં આવી ગયો અને મળવાની ઘણી વાર કોશિશ કરી, પણ ભેટી શક્યો નહીં. સંદીપ સારો માણસ છે, કદાચ એટલો સારો રાજકુમાર હું તારા માટે શોધી શક્યો હોત નહીં. બેટા, તું હવે બધું સમજી ગઈ હશે કે આ આખી મિલકત તારા નામે કરી છે. માતાના નામે કરત તો નવીન તેને લઈ લેત, પણ હવે તું આખા પરિવારને એક રાખીશ. એક જ મારી ઈચ્છા છે. પૂનમના હાથમાંથી પત્ર નીચે પડી ગયો. પપ્પાએ ક્યારેય તેની વિરુદ્ધ કંઈ કહ્યું ન હતું. એ દિલ દુખે અને ભાળ સાથે તૂટતું પડતું. પપ્પા, પૂનમ બાથરૂમ જઈને હળવી થઈને આગામી સવાર માટે તૈયાર થઈ ગઈ. હવે નવીન સાથે સમાધાન નહીં, પણ ન્યાય થશે. પૂનમ તેના પિતાના પત્ર વાંચી રહી હતી ત્યારે તેના સસરાના ઓરડામાં આવ્યા. બેટા, બહાર વકીલ સાહેબ આવ્યા છે, તું ફ્રેશ થઈને બહાર આવી જા, તેમણે કહ્યું. પૂનમે તરત જ ચહેરો ધોઈને બહાર આવી. નમસ્તે અંકલજી. નમસ્તે બેટા, કેમ છો? અને શું વિચાર છે? શું હવે તું બધું કેવી રીતે કરવું છે? વકીલે પૂછ્યું ને પૂનમ તેને પોતાની યોજના બતાવીને સમજાવી જરૂર દસ્તાવેજ તૈયાર કર્યા. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અગલી સવારે પૂનમ માયકા જવા માટે તૈયાર થઈ ગઈ. બેટા, અમે પણ મોહનલાલજી તેલમી કાર્યક્રમમાં આવીશું. તેમાં સસરાએ કહ્યું, હા પપ્પા, હું તમને લઈ જાઉં છું, પણ તમે લોકો 11 વાગે આસપાસ આવી જજો. કહીને પૂનમ સ્કૂટી લઈને નીકળી ગઈ. એમ ઘેર પહોંચીને સીધા માના ઓરડા તરફ જઈ. તभी તેને ભાભી સુમન ઓરડામાંથી આવતો અવાજ લાગ્યો. બેટું, કેટલા દિવસથી જોઈ રહી છું કે તું કઈ બદલાઈ ગઈ છે. ક્યાંક તને નવીન સાથે પ્રેમ તો થઈ ગયો નથી ને? માં, કામ તો થઈ ગયું છે, પણ હવે હું નવીનને દવા આપવા બંધ કરી છે. હું એને બધું છેતરવા માંગતી નથી. તે મને ફક્ત બહુ પ્રેમ કરે છે અને બધું મારી માટે કરી રહ્યો છે. સુમન બોલી, શું તે દવા આપતી બંધ કરી? જો એમ કરીશ તો તેમને કંઈ પણ નહીં મળે.
પણ માં, નવીને મારાથી શું જરૂર છે? જ્યારે તેને હકીકત ખબર પડશે તો તેને સદમાં મરી જશે. હવે બહેને પૂનમ સાથે પાછી આવી ગઈ ને હવે તેના કોઈ સાથી નથી. તો તું એ નવીનને કહ્યું નહીં? હજુ નહીં. તારા કારણે જો નવીનને સચવાઈ જશે તો આપણે મેળવી કશું નહીં શકીશું. એટલું મોટું ધોકો. હવે શું કરવું? પૂનમ વિચારમાં પડી ગઈ ને મારે નવીન સાથે બધું કહેવું પડશે. પણ જો તે ગુસ્સે આવ્યો તો? ત્યારે તેણે પંડિતને અવાજ આપતા જોયા અને તરત જ આંખમાં આંસુ પહોંચી. તેમણે નમસ્કાર કરીને આગળ ચાલી ગઈને ધીરે ધીરે પડોશીને સંગલથી આવતા રહ્યા. પૂનમના સસરા અને દેવર સુમિત પણ આવી ગયા. પૂનમે સુમિતને એક તરફ લઈ જઈ અને તેની ભાભીને તેના માની ગઠજોડ વિશે કહી દીધું. સુમિત પણ આપણે કંઈ કરવું પડશે. સુમિતે માથું હલાવ્યું ને તરત જ ત્યાંથી નીકળી ગયો અને એક પછી એક લોકો મોહનલાલ માટે શબ્દો બોલતા ગયા. સુમન અને તેની માતા પર નાટક કરી તેમના વિશે સારા શબ્દો બોલવા લાગી. પૂનમનું મન તો કરતું હતું કે બધાની બે સ્ત્રીઓ ખરો ચહેરો બતાવી દે, પણ તે કોઈને ઇંતજાર કરી રહી હતી. ત્યાં તે સુમિત પાછો આવી ગયો. પપ્પા, તમે હંમેશા મને શીખવ્યું છે કે હિંમત રાખવી. આજે હું એ જ કરવા જઈ રહ્યો છું. કદાચ મને અહીં બોલાવવાનું સાચું કારણ ફક્ત 2 ટુકડા જમીન હતા. જો એમ ન હતા તો કદાચ મને પપ્પાના અવસાનની ખબર પણ ના હોત. હું મારા પપ્પાની બહાદુર દીકરી છું. હવે હું રડવાની નથી. નવીન, મારે આ જમીનથી કોઈ લેવા દેવા નથી. ભગવાને મને સંદીપ જેવો જીવનસાથી આપ્યો છે જે મારા માટે પર્યાપ્ત છે. પણ જે પહેલા માતા પિતાની જમીન ઉપર દીકરીનો હક નથી હોતો, આ ભ્રમ તોડવો પડશે. દીકરીઓ પોતાનો હક માત્ર એટલા માટે છોડે છે કે માયકા અખંડિત રહે. પણ આજે જે જોઈ લીધું એ મારા માટે માયકા હવે જતું નથી. નવીન ઊભો થઈને ગુસ્સે બોલ્યો, જે કામ માટે આવી છે તે કર અને અહીંથી રવાના થા. તને મારી સાથે વાતોની કોઈ ફરક નથી પડતો તો મારી માં પણ હું લઈને જઈશ. હવે તે મારા માટે એક બોજ છે. સુમન તરત જ ઊભી થઈ ગઈ ને મીઠા સ્વરે બોલી, દીદી, તમે વાતને ફાલતુમાં ખેંચી રહ્યા છો. દરેક છોકરી એક દિવસ માયકા છોડે જ છે. દોસ્તો પણ તે પોતાના પર ગર્વ અનુભવના સંદેશામાં સરળ રીતે ઉછળી રહ્યા હતા. તમારી આ વાતને બાબુજીની આત્માને દુઃખી થશે. પૂનમ તેને છોડી હસી હસીને બોલી, બિલકુલ સાચું કહ્યું ભાભી, પણ હું આજે ચૂપ નહીં રહી. આજે બધાને ખબર પડશે કે એક જમીન માણસને કેટલું ગમે તેટલું નીચે ઉતારી શકે છે. કેમ કે હું 6 વર્ષ પહેલા ચૂપ નહીં બેસી અને પપ્પાને મળવા આવી હોત તો આજે આ સ્થિતિ ના આવી હોત. પૂનમે સુમિતને જવાબ આપ્યો, ખેર, મને જો કોઈ ઝઘડો કરવો નથી. મને મારી વાત પૂરી કરવાની છૂટ આપો. નવીન, તને તારો હાથ મળી જ રહેશે, પણ એ ખોટો હાથોથી જવા નહીં દઉં. કેમ? સુમન ભાભીને તેમની માં સાચું રહે ને? પૂનમે એકાએક સુમનની વાત માતા તરફ આંગળી ઉઠાવી. આટલું કહીને માં દીકરી અચાનક ચોંકી ગઈ. હા બેટા, તું સાચું બોલી રહી છે. સુમનની માતાએ પોતાને સંભાળતા કહ્યું. નવીન, અહીં આવ અને આ પપ્પાને પત્ર સૌએ વાંચીને સંભળાવી દે. પૂનમ તું તરત જ કહી રહી છે, આનો અર્થ છે? માતા કલ્યાણીબેન ચિંતિત અવાજે બોલી, કોઈ અનર્થ નથી માં. હવે બધું સાચું અને સ્પષ્ટ થશે. પપ્પા હવે નથી, પણ એમની જવાબદારી મારી છે. હું પાછી નહીં હટું. આ બધું બકવાસ છે. પપ્પાને કદી એવું લખ્યું જ નથી. નવીન ગુસ્સાથી બોલ્યો, આ તારી કોઈ ચાલ હોઈ શકે? સુનમ માટે આ શંકા રાખવી કેવી રીતે? એ તારી બહુ જ કરે છે. સુનમ માતાને પતિને ચૂપચાપ બોલાવ્યું. હવે અહીંથી ચાલો, એટલે આટલી તત્કાળ થઈ અને જાઓ છો. શું નક્કી થયું આ સાંભળીને લો. પૂનમે હસીને તેમને રોક્યા. અમસે કોઈ ફરક નહીં પડે અને ફક્ત તારા પપ્પાની 13મી માટે આવ્યા હતા. સુમનની માતાએ એક તીક્ષ્ણ અવાજમાં આપ્યો, સાચું છે, તમને તો ફક્ત નવીનના નામે આવેલી જમીનમાં રસ છે. કેમ સુમન ભાભી, તું શું બકવાસ કરી રહી છે? તને આ શું પાગલપન છે? સુમનની માતા ડરી ગઈ. સુમનના નકલી આંસુ વાવી દીધા. દીદી, મને શા માટે આરોપી બનાવો છો? બધું જ પતા પડે ભાભી. પૂનમે સુમિતને સંકેત આપ્યો. અને હવે ક્યાંય પણ જવું છે તો હવે નિર્ણય પર સાંભળવા તૈયાર છો? પોલીસ અને વકીલ જોતા જ સુમનની માતા અને પિતાની પસીનો આવી ગયો અને તેમણે પોતાની જગ્યાએ બેસી જવું યોગ્ય સમજ્યું. હવે સુમન પોતે પોતાની હકીકત કહેશે કે હું કહું પૂનમ હું ખોટી કરી રહી છે. નવીન તુરત જ બોલી ઉઠ્યો, હું સુમન પર શંકા નહીં કરી શકું. હું તેને પ્રેમ કરું છું. ભૈયા, તારો કોઈ દોષ નથી. દોષ તો છે તે એને આપવામાં આવતી દવાની. સુમન, હવે તું બધું કહીશ તો હું કહું. આ સાંભળતા સુમન અને એની માતાના ચહેરા ઉપર સફેદી પડી ગયા. અને ચૂપ કેમ છો? શું આ તમને મને કહેવું પડશે? હકીકત છે કે નવીન તારી પત્ની
દરરોજ તને દવા આપતી હતી ને જેથી મારું ગુસ્સો વધારે, પણ હવે દવા બંધ થઈ ગઈ છે. તું જ કહી દીધું. સુમન મોઢેથી વાત કાઢી નાખે ને પહેલા જ એના ઉપર નજર કાઢીને બેઠા. નવીનાબે મા દીકરી તેને ફસાવાની યોજના બનાવી હતી. સુમન જમીને પોતાના નામે કરાવી, પછી તેને દણકા આપી ભાગી જવાની હતી. તેને આખો ધંધો આવો જ આવો છે. તને સાબિત કરી શકશો? સુમન અગ્રવાલે બોલી, હા, મને ખબર હતી કે તું નકાર છે. એટલા માટે આજે તને સવારે જ મારી મા સાથે વાત કરી રહ્યા હતા. તે બધું મેં રેકોર્ડ કર્યું છે. રેકોર્ડિંગ પૂરા થવાની સાથે જ પૂનમે નવીન તરફ જોયું ને તેની હજી પણ કંઈ સાંભળવાનું બાકી છે. પૂનમની માં ભગવાનનો પ્રયાસ કરે છે, પણ સ્ટોપ. પોલીસે તેમને પકડી અને આ જોઈને નવીન તરત ગુસ્સે આવ્યો ને ચાકુ લઈને સુમન તરફ દોડી ગયો. ત્યાં તેને હાજર લોકો તેને પકડી પાડ્યો. ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધાને લઈ જાઓ. ન જાણે કેટલા નિર્દોષ યુવકો આ મહિલા પરિવારના લોકોને ઠગી સમજાવી કરી છે. જેમ પોલીસે સુમન તેની માતાને ધરપકડ કરી અને ત્યાંથી લઈ ગઈ. સુમને ત્યાં જ ઉભેલા લોકોએ જોયું, કહ્યું, મારે આ જમીનની કોઈ લેવા દેવા નથી. જે કંઈ થયું તે હું હંમેશા માટે પૂરો કરી દેવા માંગુ છું. તમે બધા જાણો છો કે બાબુજી મારા નામે એક ઘર અને એક દુકાન ને એક પ્લોટ રાખ્યો હતો. તેઓએ મારા ઉપર મોટી જવાબદારી સોંપી હતી, પણ હું કોઈના હક પર અધિકાર નથી જમાવવા ઈચ્છતી. એટલે જ હું આજે એક મોટો નિર્ણય લઈ રહી છું. આ ઘર જ્યાં બાબુજી અને અમારા બધાના શર્મનો સંકલાય છે, હું તેને નવીનના નામે કરી રહી છું. આશા રાખું છું તે આ ઘર હંમેશા પ્રેમથી અને સાચવણીથી રાખશે. જે દુકાન જે બાબુજી મારા ઉપર એફડીના પૈસા લીધી હતી અને એક પ્લોટ હું મારી માને નામે કરી રહી છું. પણ માં, હવે તમે મારા સાથે જ રહેશો. આ સાંભળતા જ નવીન ફફડી ઉઠ્યો અને રડવા લાગ્યો. પ્લીઝ પૂનમ, મને માફ કરી દો. મેં તારા અને મારા માતા પિતા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. તે તો સજા આપવી હોય તો આપી શકે, પણ માં મને છોડીને સાથે નહીં જાય. હું મારા જીવનમાં કદી માફ કરી શકતી નહીં. નવીને આટલા પસ્તાવા ઝૂકતો કોઈ કલ્યાણીબેન પણ ભાવુક થઈ ગઈ. બેટા, તું બહુ સારો નિર્ણય લીધો છે, પણ હવે હું પણ આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. આ ઘરમાં તારા બાપુજીની ઘણી યાદો જોડાયેલી છે, પણ માં, કોઈ પણ નહીં. બેટા, હવે તું તારી ચિંતા છોડ. તારો ભાઈ નવીન પહેલાની જેમ ન રહ્યો. હવે તે પિતાની અસંતાનો સાચવી રાખશે અને હું એની સાથે રહીશ. દોસ્તો, આ સાંભળતા જ પૂનમ ભાવ થઈ ગઈ ને. ઠીક છે માં, પૂનમ બોલી. એક દીદી બીજું શું જોઈએ? જો માતા પિતા ખુશ હોય તો દીકરી પોતે સુખ રહે છે. આ બોલીને પૂનમે માતાને ચરણમાં વંદન કર્યું અને સસરા અને દેવર સાથે પોતાના ઘર તરફ નીકળી ગઈ. આગલા દિવસે તે વિદેશ પોતાના બાળકો સાથે પાછી આવી ગઈને રવાના થઈ ગઈ. મિત્રો, તમને આ કથા કેવી લાગી? કોમેન્ટ કરીને અવશ્ય જરૂરથી જણાવજો. અને જો કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દોસ્તો, ફરી મળીશું. આભાર. જય શ્રી કૃષ્ણ.